50,000 વાર દોરી જોઈ દે. 50,000 વાર દોરી મળી જાય ને ખાલી. આ રાહુલ્યો અને આ કોણ છે? રાહુલ નું બૈરું છે ભાઈ. તો આ ભાઈ શું કામ કરે અમારા ભૈલું ભાઈ બતાવશે. શું કામ કરે ભાઈ? ये पवन चक्की के काम आती है, तो વીજળી બનાने के लिए बिजली उत्पन्न करती है. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે છે ફ્લાવર શો નો ચોથો દિવસ અને હું અને ભૈલું બે જોવા આવી ગયા છે. આજે રવિવાર છે ભાઈ અને મજબૂત ભીડ હશે, તો અમે બે ભાઈઓ તમને ભાઈ બધા ફ્લાવર શો બતાવીએ. ભાઈ અલગ અલગ જાતના બધા દેશી વિદેશી બધી જાતના ફૂલો હોય છે તો ગાડી, અને ફૂલોથી બધું શણગાર્યું છે આ વખતે તો બહુ જોરદાર. તો હું અને ભૈલું બે જઈએ છે ભાઈ. રવિવાર છે એટલે ભાઈ 100 રૂપિયા ટિકિટ હશે. શનિ અને રવિવારે અને ભાઈ 100 રૂપિયા ટિકિટ હોય. બાકી તમે સોમથી શુક્ર હો ને તો 80 રૂપિયા હોય. વધારે હાલવા આવી ગયા. हाँ हमें 20 रुपया વધારે આપવા ही है भाई. हाँ बरोबर आ रहा है ना? तो भैया बोल रहे हैं कि अच्छा व्लॉग आ रहा है भाई, कैसे हो? बढ़िया है, बढ़िया बढ़िया है ना? ओके તો ચલો ભૈલું ભાઈ જઈએ હવે. રવિવાર છે અને અમે બે ભાઈઓ 20 રૂપિયા વધારે આપવા આવ્યા છે. કેમ કે ભાઈ ભીડમાં બહુ મજા આવે, જોવાની બહુ મજા આવે. તો ગાઈઝ અને તમને પણ બધું બતાવીએ. તો અમે મેટ્રોમાં અહીંયા બે ઉતરી ગયા, હવે રિક્ષામાં બેસીને જઈએ ડાયરેક્ટ રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા માટે. તો ગાઈઝ હવે રાત પડવા આવી છે એટલે ભાઈ રાતનો નજારો ભાઈ મજબૂત છે, તો તમને બધું બતાવી દઈએ. વ્લોગ કન્ટિન્યુ રાખજો. અને ભાઈ વીઆઈપી તમારે આવવું હોય ને તો 9 વાગ્યા પછી ચાલુ થાય છે ભાઈ. 500 રૂપિયા ટિકિટ છે એની. તો તમારે વીઆઈપી હોય ભાઈ તમે તો વીઆઈપીમાં આવી જજો. અમે ભાઈ 20 રૂપિયા વધારે ખર્ચીને આવીએ, બરોબર. તો ગાઈઝ હવે તમને બધું બતાવીએ. તો ડાયરેક્ટ પહોંચીએ ફ્લાવર શોમાં અને પછી બતાવીએ. તો વ્લોગ આગળ જોતા રહેજો. જય શ્રી રામ. તો ગાઈઝ રિક્ષામાં બેહીને પતંગ હોટલનો નજારો જોઈને અમે આવી ગયા છે ભાઈ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. તો અહીંયા જોવો ભાઈ ખાલી ફૂલ બૂમ છે, કમ્પ્લીટ માહોલ ગરમ છે ભાઈ. પબ્લિક જોવો ખાલી, આજે રવિવાર છે તો મજબૂત હશે ભાઈ. તો અંદર જઈએ હવે ટિકિટ લઈને, પછી તમને બધું બતાવી દઈએ. ટિકિટ લઈને ભાઈ કમ્પ્લીટ આવી ગયા છે ભાઈ અંદર. અને ભાઈ માહોલ તો તમને હું બતાવી દઉં, જોવો ખાલી. ભીડ તો ભાઈ મજબૂત છે, આજ રવિવાર છે એટલે. તો આ પણ ભાઈ આપણે જવાનું થાય ભાઈ. ગેટ આવી ગયો અને હવે અંદર જઈને તમને બધું બતાવું. તો ગાઈસ જેવા ગેટની અંદર આયા ભાઈ એવી જ અમને પહેલી થીમ જોવા મળી જઈએ બુલેટ ટ્રેનની. તો જો ભાઈ ગેટ બહુ જોરદાર રીતે બનાવેલો છે અને ઠેક સુધી ભાઈ. તો આ ગેટ જેવું છે ભાઈ અને કમ્પ્લીટ ફૂલોથી બધું છે ભાઈ, ઓરિજિનલ ફૂલોથી. તો જો ભાઈ જોરદાર ગેટ બનાવ્યો છે. અને બીજી બધી થીમ તમને બતાવું તો વ્લોગ આગળ જોતા રહેજો ભાઈ. તો આવી ગયા છે અંદર અને ભાઈ સામે જઈએ અટલ બ્રિજ છે જોવો. અને ભાઈ બીજી અહીંયા અલગ અલગ થીમો છે બધી. આવા જો તમને ફૂટબોલ. તો ગાઈસ ભાઈ ભૈલુભાઈ ફૂટબોલ બતાવશે અને ક્રિકેટ નું બધું તમને બતાવે છે ભાઈ. હા જોવો ભાઈ બધું કાનુડા ની એ બધી થીમો બધું હો પેલું. તો ભાઈ આ બાજુ જો બુલેટ ટ્રેન એક નંબર લાગે છે ભાઈ. આ બાજુ તો અને આ ભાઈ પવન ચક્કી. તો આ ભાઈ શું કામ કરે અમારા ભૈલુભાઈ બતાવશે. શું કામ કરે ભાઈ? ये पवन चक्की के काम आती है, तो बिजली बनाने के लिए बिजली उत्पन्न करती है. ये पवन चक्की बिजली बनाती है भाई. हाँ ये और भाई वो ओरिजिनल फूलों से बनी है सब. हाँ ये देख सकते हो आप. चलो भाई હવે આગળ જઈએ આપણે. आगे चलो. ચલો આ પીળા કલર નો ફૂટબોલ દડો. તો ગાઈસ જોઈ શકો આ ઈસરો મિસાઇલ અને બાજુમાં તે બોમ્બ ફોડવાનું છે. તો આવી ગયા છે બીજું અંદરની સાઈડ. અને આ બાજુ જો મોદીજી નું હોય ભાઈ. અને આ બાજુ તે સરદાર વલ્લભભાઈ પટેલ નું બહુ મોટું ભાઈ ફૂલોથી સજાયેલું છે કમ્પ્લીટ. અને આજુબાજુ જોઈએ ને ભાઈ તો બધા ફોટો વિડીયો ચાલુ જ છે ભાઈ. અને અમારા ભૈલું ભાઈ તો ખોવાઈ જાય યાર ઘડીએ પડીએ છો યાર. કોઈ નથી કેવું અલે યાર હેણો યાર કહું. જોઈ શકો તમે ભાઈ કમ્પ્લીટ ફૂલોથી ભાઈ સજાયેલું છે બધું, બહુ મોટું છે એમ ભાઈ. તો ભાઈ રવિવાર છે એટલે પબ્લિક તો રહેવાનું જોવો ખાલી, પબ્લિક સાથે. અને આજુબાજુ ભાઈ ફોટા વિડીયો તો બધું ચાલુ જ રહેવાનું. અને આ વખતની થીમો ભાઈ બહુ હે ને જોરદાર છે ભાઈ. ભગવાનની બધું બનાવેલું છે. ગોવર્ધન પર્વત ઉઠાવ્યો ભાઈ કાનુડા, એ બધું છે તમને બતાવું, જોતા જ રહેજો. તો ભાઈ અહીંયા બીજી એક થીમ લગાવેલી છે ઓપરેશન સિંદૂરની, જોઈ શકો છો તમે. સામે તે કાનુડાની જોરદાર થીમ છે ભાઈ. ગોવર્ધન પર્વત ઊંચો કર્યો એ બનાવેલી છે ભાઈ, આખી ફૂલોથી હા ભાઈ કમ્પ્લીટ. અને એની સામે અહીંયા ભોલેનાથની થીમ છે, એ બહુ જોરદાર બનાવેલી છે. જો ભાઈ જય ભોલેનાથ, હર હર મહાદેવ. આ બાજુ આય પહેલું. હા જો ભાઈ આ એક થીમ છે, એ તમને આગળ જેમ બતાવું ભાઈ. આ થીમ જો આ શેની થીમ હજુ ખબર નહીં પડતી યાર, આગળ જઈએ એટલે ખબર પડે. તો આ બાજુ આવી જાઓ. તો ભાઈ આ થીમ જોઈને એવું લાગે છે ભાઈ આ છે ને ભાઈ શેષનાગ વાળી થીમ છે. જો આ બધું ફૂલોથી કમ્પ્લીટ સજાવેલું છે. અને આ બાજુ ભાઈ હે ને કૃષ્ણ ભગવાન વાળી. અને શું ભાઈ અર્જુન. તો જો ભાઈ આ થીમ પણ તમે જોઈ લો.
ઘોડાગાડું. તો હવે આવી ગયા છે ભાઈ શાશ્વત ભારત એવી કરીને એક થીમ છે ભાઈ, એના અંદર ભાઈ આ બધું બતાવેલું છે. તો ભાઈ જો આ સાયકલ વાળી થીમ ભાઈ સારી લાગે છે કમ્પ્લીટ, અને એની સામે જ તે અહીંયા ભાઈ મોરની થીમ છે. તો ભૈલું ભાઈ તો જોવા પહેલા પહોંચી ગયા ભાઈ, પેલી વખત જોઈ નથી ભાઈ. હા દેખાતા ના. તો જો ગાઈસ બહુ મોટો મોર છે એમ કમ્પ્લીટ. અને ભાઈ બીજી એક થીમ છે તમને બતાવી દો, એ પણ થીમો તો અહીંયા ભાઈ કમ્પ્લીટ જ છે બધી. તો ભાઈ જો અહીંયા બધા અલગ અલગ પ્રકારથી બધા જો. देखा आपने लापरवाही का नतीजा। તો ભાઈ દોરી પતંગ વાળી એક મસ્ત થીમ છે, તો બતાવી દો, આપણી ફેવરેટ છે ભાઈ. તો જો ભાઈ ઉત્તરાયણ આવે છે તો ભાઈ એક જોરદાર થીમ બનાવી છે ભાઈ પતંગ વાળી ભાઈ, કમ્પ્લીટ ફૂલો થયો. અને અહીંયા મોટી દઈ ફિરકી અને પેલો ઉભો ને રવલો પતંગ લઈ. જો હા ભાઈ આ ઉભો ને હું છું. અને આડ્યું જો 50,000 નહીં 50,000 વાર દોરી જોઈ દે. 50,000 વાર દોરી મળી જાય ને ખાલી. આડી જો તમને બતાવું નવરંગી બરાબર ને આઈડી ગાઈસ. તો જોઈ શકો તમે ભાઈ 50,000 વાર દોરી. અને આઈડો ભાઈલો જો આ ભાઈલો છે યે લે પીર. અને આઈડો હું આ રાહુલ્યો. અને આ કોણ છે? આ રાહુલ નું બૈરું છે ભાઈ. અને આ બધા આ ભાઈલો ને તો પતંગો પકડવા આવી ગયા ભાઈ. જો ભાઈલો તો પતંગો પકડાય ને તમારો ભાઈ તો જો ખાલી આ ચકાવ ભાઈ દોરીને ફિરકી લઈ. તારો ઝંડો બતાવી દઉં તમને. ઝંડો તો દેખાતો નહીં ભાઈ. ગાર્ડન માં પતંગો પકડવા આવ્યા તમે તો. જો ભાઈ આપણી ફેવરેટ થીમ આ. તો એક બીજી થીમ છે કાનુડાની. કાનુડો રમતો હોય ને જુઓ ભાઈ. આ મસ્ત થીમો કમ્પ્લીટ એક નંબર. જો ફરતી કોરા તમે જોવા જશો ભાઈ, થીમ જ છે ભાઈ, એક નંબર ભાઈ. તો ભાઈ હે ને તમે આવી જ જજો. હું તો કહું એક નંબર જોવાનું ભાઈ, રાત્રે મજા પડી જાય એવું. લાઇટિંગ કમ્પ્લીટ મોજ પડી જશે. આવી તો ભાઈ ઘણી બધી થીમો, એટલે ભાઈ હે ને તમને વિડીયોમાં જ કમ્પ્લીટ બતાવી દો ભાઈ. એક એક કરીને બતાવું, મજા નહીં આવે ભાઈ. તો તમે જોઈ લો ખાલી વિડીયોમાં કમ્પ્લીટ. એક નંબર થીમો છે ભાઈ, જોઈ લેજો ખાલી. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take. તો ભાઈ પબ્લિક મંડીઓ ભાઈ ફોટા પડવા માટે ખચ. તો અમે ફોટા પડાવી દીધા ખચ બરોબર ને. જો ભાઈ જોઈએ ને તો પબ્લિક તો મંડી છે ભાઈ. હા વિમોન જાય જો ખાલી ભાઈ ફ્લાવર શો ના ઉપરથી. હવે ફોટા પડાવીને ભાઈ બધું અમે કમ્પ્લીટ ફરી લીધું. જે બાકી બીજું હજુ પેલી સાઈડ બાકી તમને બતાવી દઈએ. આ રહ્યો જો સ્પાઈડરમેન. અને એની સામે તે ભાઈ જોવો અહીંયા જોરદાર ફૂલોથી દિવાલ બનાવેલી છે. તો અહીંયા ફોટા જોરદાર આવે છે. તો ભાઈ અમે ફોટા પડાવવા આવી ગયા. તમે આવવું હોય તો આવી જજો ભાઈ. કમ્પ્લીટ આજુબાજુ ફૂલ મોજ ભાઈ. આ બાજુ છેલ્લી સાઈડ ને ભાઈ જોરદાર ભાઈ એ બનાવેલું છે ગેટ. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. અને જોવા ભાઈ આ ગેટ ખાલી જોરદાર સિંહ વાળો. અને ભાઈ કમ્પ્લીટ ફૂલોથી બધું બનાવેલું છે. તો ગાઈઝ આ પણ અહીંયા બહુ ભીડ છે. ફોટા પાડવાનો અહીંયા નંબર નહીં આવે ભાઈ, એ ફાઇનલ કહી દઉં તમને ભાઈ. કેમ કે અહીંયા પબ્લિક જ એટલું બધું હોય ને, કમ્પ્લીટ ફોટા પડાવે છે. અમારે જ ફોટો પડાવો તો પણ મેળ ના આવ્યો ભાઈ. તો અમે ડાયરેક્ટ આવો ફોટા પાડ્યા વગર જઈએ છીએ. અને ભાઈ એવું નહીં, અહીંયા 2-3 ગેટ છે ભાઈ. તો બધા ગેટ તમને આવવા મળશે. અમે ભાઈ આવી છેલ્લા આવ્યા ભાઈ. બાકી પબ્લિક બધું આ બાજુથી પણ આવે છે. તો ચલો જઈએ ભાઈ. તો ભાઈ ફ્લાવર શો નો ટાઈમ ખતમ થઈ ગયો ભાઈ 8 વાગે. એટલે ભાઈ અમે નીકળી ગયા બહાર. પછી રિક્ષામાં બેહીને મેટ્રોમાં બેહીને આવી જશે ઘેર. ભાઈ તમારે જવું હોય ને ફ્લાવર શો માં તો સવારે 9 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા ઊંધી હોય છે ભાઈ. તો જતા રહેજો, મોડું ના કરતા, નકર ભાઈ પતી જશે. તો આટલાથી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો ભાઈ. જય શ્રી રામ.